આજે આપણે ગુવાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવું શાક બનાવીને તૈયાર કરીશું, જેમાં ટમેટાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો વિડીયો ખાસ જોજો અને મારા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અહીંયા મેં 500 ગ્રામ ગુવાર લીધો છે. ગુવારને ધોઈ અને એકદમ સરસ રીતે ચોખ્ખો કરી અને આ રીતે નાના નાના ટુકડામાં આપણે કાપી લઈશું. તો ઘણા બીટવાનું કહેતા હોય છે, ઘણા સમારવાનું, પણ આ રીતે નાના મોટા તમને જે પસંદ હોય એ રીતે ટુકડામાં સમારી લેવાનું. ત્યાર પછી ગુવારને એકદમ સરસ રીતે ફરીથી ધોઈ નાખીશું અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તો શાકના વઘાર માટે અહીંયા મેં 2 મોટી ચમચી 2 TBSP તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે સાથે જીરું નાખી દઈશું. અને જો લસણ પસંદ હોય તો તમારે લસણ અને લાલ મરચું બંને ટીચી અને પછી ચટણીનો ઉપયોગ કરવાનો, જેથી શાક એકદમ સરસ બને. જીરું ફૂટી ગયા પછી મેં અહીંયા હિંગ નાખી છે. હિંગ નાખી અને આપણે ગુવારને નાખી દઈશું અને ગુવારને આપણે પહેલાં તેલમાં સાતળીશું થોડી વાર માટે, જેથી આપણું શાક છે ને એકદમ સરસ બનીને તૈયાર થશે. મિક્સ થઈ જાય 2 મિનિટ જેવું, ત્યાર પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. તો હળદર છે, લાલ મરચું છે, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો, અને લસણની ચટણી નાખી હોય તો એમાં પણ. તો અહીંયા 2 ચમચી ભરી અને મેં લાલ મરચું નાખ્યું છે, સાથે ધાણા જીરું નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે ગોળ નાખી દઈશું. જે ગુવારમાં થોડીક કડવાશ હોય છે શાકમાં, એટલા માટે તમે ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકાય. તો બને ત્યાં સુધી આપણે ગોળ નાખીએ. તો ગોળ થોડો એવો નાખીશું જેથી શાક ગળ્યું નહીં લાગે, પરંતુ ટેસ્ટમાં એકદમ સરસ એવું બનશે. હવે અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે અને બધા મસાલા છે ગુવાર સાથે એકદમ સરસ રીતે આપણે થોડી વાર માટે કૂક કરવાના છે, જેથી આપણું શાક છે એ ચડે તૈયાર થાય તો ઉપર તેલ સરસ છૂટું પડે, પાણી નહીં, અને શાક છે એ ટેસ્ટમાં પણ એકદમ સરસ એવું લાગે છે. તો સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને 3 મિનિટ માટે મેં ગેસમાં આ રીતે ઢક્કણ બંધ કરી અને ચડવા દીધું છે. તો કોઈ પણ શાક તમે આ રીતે બનાવો તો શાકમાંથી પાણી નથી છૂટતું અને શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. હવે શાકની અંદર પાણી નાખીશું. તો અહીંયા અડધા કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અને ગેસની મિક્સ કરી અને ઢક્કણ ઢાંકી દઈએ અને 4 વિસલ ગેસની મીડિયમ ફ્લેમ રાખીને થવા દઈશું. ત્યાર પછી જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી આપણે કુકર ખોલવાનું નથી, જેથી આપણું શાક છે એકદમ સરસ એવું ચડી જશે અને એકદમ મેશ પણ નહીં થાય. શીંગો છે એ જો વધારે પાકી જાય તો ઓળા જેવું થઈ જાય, એવું પણ આપણે કરવાનું નથી. એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખી 4 વિસલ થાય એટલે આપણે ગેસ છે એ બંધ કરી દેવાનો અને પ્રેશરને નીકળવા દેવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું શાક છે ને, તમને જોતાં જ ખબર પડી જાય એકદમ સરસ એવું પાકી પણ ગયું છે અને ઉપર તેલ પણ સરસ એવું છૂટું થઈ ગયું છે. તો આપણી શીંગો છે ને એકદમ આખી સરસ રહેશે. તો અહીંયા આપણું ગુવાનું શાક અત્યારે હવે બની અને તૈયાર થઈ ગયું છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને ગુવાના શાકનો વિડીયો કેવો લાગ્યો છે. તો મેં આગળ પણ ઘણા બધા શાક ગુવામાં શેર કરેલા છે, નવી નવી રીતે ગુવાર ઢોકળીનું, ગુવારનું ગ્રેવીવાળું, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ છે અને ઘણા લોકોએ મને મેસેજ પણ કરેલા હતા કે ટમેટા વગરનું શાક બનાવીને વિડીયો શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.